નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। તો રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે। તો તેમની આગાહી અનુસાર રાજ્યમાં કડાકા ભડાકા સાથે ચોમાસાની એન્ટ્રી થશે, તેમજ ચોમાસાના આગમન પૂર્વે રાજ્યના લોકોને ગરમીના આકરા પ્રકોપ સહન કરવો પડશે। તો આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે। તો દોસ્તો જણાવી દઈએ કે રાજ્યમાં 17 જૂનથી 28 જૂનની વચ્ચે ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે આવી ખુશખબર। તો નર્મદા નહેરમાં વહેલું પાણી છોડાશે। જી હા દોસ્તો, ગુજરાત સરકારે ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। તો આગામી 11 જૂન એટલે કે આજથી નર્મદાની નહેરમાંથી સિંચાઈ માટે સામાન્ય આયોજન કરતાં વહેલા પાણી છોડવામાં આવશે। તો સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોની રજૂઆતો બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પાણીના જથ્થાની સમીક્ષા કરીને આ મંજૂરી અપાઈ છે, તેમજ હજારોથી લાખો ખેડૂતોને તેની મોટી રાહત મળશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પશુપાલકોને મોટો ફટકો। જી હા દોસ્તો, મોંઘવારીના માર વચ્ચે પશુપાલકોને પણ આર્થિક ફટકો પડ્યો છે। તો મહેસાણાની દૂધસાગર ડેરીએ પણ પશુ આહાર સાગર દાણના ભાવમાં પ્રતિ બોરીએ 200થી લઈને 250 રૂપિયા સુધીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। તો આટલા મોટા વધારાના કારણે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। તો વધુમાં દૂધ હિત રક્ષક સમિતિએ પણ ભાવ ઓછા એટલે કે પાછા ખેંચવા ઉપર કડક ચેતવણી આપી છે અને 10 દિવસની અંદર ભાવ ખેંચવાની નહીં આવે તો ભારે આંદોલનની પણ ચીમકી આપી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત બોર્ડની 11 થી લઈને 20 જૂન સુધી પૂરક પરીક્ષા યોજાઈ। જી હા દોસ્તો, ગુજરાત બોર્ડની ધોરણ 10 ને 12ની બેસ્ટ ઓફ 2 પરીક્ષા 11 જૂન એટલે કે આજથી 20 જૂન સુધી યોજાશે। તો અમદાવાદમાં 55 બિલ્ડિંગમાં આશરે 15,000થી વધારે વિદ્યાર્થીઓ તેમજ અમદાવાદ ગ્રામ્યમાં 33 કેન્દ્રોમાં 9,223 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત અને આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત રહેશે। તો મુખ્ય અને પૂરક પરીક્ષામાંથી વધુ ગુણવાળા પરિણામને અંતિમ ગણવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। 17 રાજ્યોમાં ભારે વરસાદ પડશે। જી હા દોસ્તો, ચોમાસાએ ફટાફટ ભારે વેગ પકડ્યો છે। તો હવામાન વિભાગે પણ આગામી 72 કલાકને અત્યંત મહત્વના ગણાવ્યા છે। તો બંગાળની ખાડીમાંથી આવતા ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 17 રાજ્યોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની આગાહી છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, દિલ્હી, પંજાબ સહિત અનેક વિસ્તારોમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે। તો ઝાડ ઉખડવા, વીજળી ગુલ થવા અને પાકને પણ નુકસાન થવાનું જોખમ વધ્યું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત બનશે સ્પેસનું હબ। જી હા દોસ્તો, અમદાવાદના ખોરજ ખાતે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક આધુનિક કોમન ટેકનિકલ ફેસિલિટી સ્થાપવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે। તો આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર 100 કરોડ રૂપિયાની સહાય આપશે। તો આ સુવિધા સ્પેસ સ્ટાર્ટઅપ્સ, પ્રાઇવેટ સ્પેસ કંપનીઓ અને MSMEને ટેસ્ટિંગ, વેલિડેશન અને ઇન્ટિગ્રેશનની અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડશે। તો આનાથી ગુજરાત સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે દેશમાં અગ્રેસર બનવાની મજબૂત તક મળશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારે ઉકળાટ બાદ આજે વરસાદની આગાહી। જી હા દોસ્તો, દક્ષિણ ગુજરાતમાં ભારે ગરમી બાદ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટા ફેરફારો જોવા મળશે। તો આ દરમિયાન તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે। તો આગાહી કરતા અસહ્ય
ગરમીથી મોટી રાહત મળી છે. તેમજ 12 થી 13 જૂન બાદ વરસાદ તોફાની બેટિંગ કરે તેવી પૂરેપૂરી શક્યતા પણ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સોના અને ચાંદીના ભાવમાં કડાકો. જ્યાં દોસ્તો ગઈકાલે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો હતો, જેમાં સોનું સીધું ₹1.50 લાખની સપાટીથી નીચે સરકી ગયું હતું. તો ખાસ સોનાના ભાવમાં ₹2,500થી વધુનો ઘટાડો થતાં સોનું ₹1,49,800ના લો લેવલ ટચ કર્યું હતું, જ્યારે ચાંદી પણ સીધી ₹2,34,000ના ભાવે ખુલ્લી હતી. તેમજ ઓપનિંગમાં ચાંદીના ભાવમાં ₹4,500નો મસ્ત મોટો કડાકો જોવા મળ્યો હતો. તો હાલમાં બંને ધાતુના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વાહન ચાલકો માટે આવી ખુશખબરી. જ્યાં દોસ્તો દેશભરમાં કરોડો વાહન ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટીનો સમયગાળો વધારવા ઉપર વિચાર કરી રહી છે. જો આ નિયમ લાગુ થશે તો ડ્રાઇવિંગ લાયસન્સ હવે 20 વર્ષની જગ્યાએ 50 વર્ષની વય સુધી માન્ય રહી શકે છે. તો જો કે હજુ સુધી આખરી નિર્ણય લેવાયો નથી, પરંતુ ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે. તો સરકારની આ નવી દરખાસ્ત લાગુ થશે તો કરોડો લોકોને આરટીઓના વારંવાર આંટાફેરાથી રાહત મળી શકે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી અને ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત. જ્યાં દોસ્તો પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 16 અને 17 જૂનના રોજ G7 સમિટમાં મળવાની ધારણા છે. તો પ્રધાનમંત્રી મોદી આ મહિને ફ્રાન્સમાં G7 સમિટમાં ભાગ લેશે. તો પીએમ મોદી 13 અને 14 જૂનના રોજ ફ્રાન્સના નાઇસમાં રહેશે, તો જ્યાં ટ્રમ્પ પણ હાજર રહેશે. જો કે કોઈ પણ બેઠક થાય તો તે ફેબ્રુઆરી 2025 પછી બંને નેતાઓ વચ્ચેની પહેલી મુલાકાત હશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ઈરાનની જવાબી કાર્યવાહી. જ્યાં દોસ્તો અમેરિકાના હુમલા બાદ ઈરાને જવાબી કાર્યવાહી શરૂ કરી છે. તેમજ ઈરાને ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને મિસાઇલ વડે હુમલો કર્યો છે. તેમજ ઈરાનના ટોપ મિલિટરી કપ્તાન ખાતમ અલ અંબિયાનો પણ દાવો કર્યો છે કે ઈરાન ઉપર હુમલા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તો વધુમાં ઈરાની સૈન્ય નેતૃત્વએ પણ ચેતવણી આપી છે કે જો અમેરિકા હુમલો જારી રહેશે તો જવાબી કાર્યવાહી પણ વધુ વધી શકે છે, જે બાદ દુનિયાની ચિંતામાં પણ વધારો થયો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. કાયમી ભરતી મુદ્દે ટેટ-1ના ઉમેદવારોનો ભારે રોષ. જ્યાં દોસ્તો ગુજરાતમાં ધોરણ 1 થી લઈને 5માં વિદ્યા સહાયકની કાયમી ભરતી ન થતા ટેટ-1 પાસ 10,800 ઉમેદવારોમાં ભારે રોષ છે. તો ગાંધીનગર રજૂઆત કરવા પહોંચેલા નારાજ ઉમેદવારો અંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ પણ જવાબ આપવાનું ટાળીને નિયામકને પૂછવા જણાવ્યું હતું. તો સરકાર કાયમી ભરતીના બદલે 11,000 જગ્યાઓ ઉપર જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીથી ગાડું ગબડાવી રહી હોવાના પણ ઉમેદવારોનો આક્ષેપ છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ઈરાનમાં મોંઘવારીનો હાહાકાર તો રોટલી પણ EMI ઉપર. જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભયાનક અસરના કારણે ઈરાનમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. તો લોકો હવે રોટલી અને રાશન પણ EMI એટલે કે હપ્તા ઉપર ખરીદવા માટે મજબૂર બન્યા છે. તો યુદ્ધ પછી દેશમાં કુકિંગ ઓઇલ 430%, ઈંડા 345%, ચોખા 287% અને દૂધ 140% સુધી મોંઘા થઈ ગયા છે. તો મોહલ્લાની દુકાનોમાં પણ કિંમતો રોજ બમણી થઈ રહી છે અને સામાન્ય નાગરિકોના પગાર પણ મહિના વચ્ચે જ પૂરા થઈ જાય છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં 111 ડેમમાં 25%થી પણ ઓછું જળસ્તર છે. જ્યાં દોસ્તો ગુજરાતમાં ચોમાસાની રાહ વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટતા જળસ્તરોએ ચિંતા વધારી છે. તો 206માંથી 111 જળાશયોમાં જળસ્તર 25%થી પણ ઓછું છે, જ્યારે રાજ્યનું સરેરાશ જળસ્તર 51% છે. તો માત્ર થોડા જ જળાશયોમાં 80%થી વધારે પાણીનો સંગ્રહ છે. તો કચ્છ અને સૌરાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં સ્થિતિ વધારે ચિંતાજનક છે. તો સરદાર સરોવરમાં 68% જળ સંગ્રહ છે. તો ચોમાસું મોડું પડે તો જળ સંકટ ઘેરું બનવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મોદી સરકારનો ટ્રમ્પ અને મસ્કને મોટો ઝટકો. જ્યાં દોસ્તો ભારતે એલોન મસ્કની કંપની સ્ટાર લિંકને સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટની સેવા શરૂ કરવાની મંજૂરીને રોકી દીધી છે. તેમજ ઈરાન અને યુએસ ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ઈરાનમાં પ્રતિબંધ હોવા છતાં સ્ટારલિંક ટર્મિનલ્સ દ્વારા ઇન્ટરનેટ ચાલુ રહ્યું હતું. તો ભારતીય સુરક્ષા એજન્સીઓને ડર છે કે ભવિષ્યમાં કોઈ ભૌગોલિક, રાજકીય તણાવ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે ત્યારે આ અમેરિકન કંપનીઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ અત્યંત મુશ્કેલ બની શકે છે.